નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરીએ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આશા અને હેલ્થ વર્કર મોટી સંખ્યામાં રેલી કાઢીને પોતાની માંગણી માટે મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રિપોર્ટર દિલીપ એ તરબદા. સરકાર સમક્ષ એની રજૂઆત કરવાની છે અને આગામી ઓગસ્ટ મહિનાની અંદર આખા ગુજરાતની બહેનો અમદાવાદમાં ભેગી થવાની છે. ત્યારે આ મેઘરજનો પ્રશ્ન પણ ઉકેલાશે અને મુખ્યમંત્રી સમક્ષ જો આ ડોક્ટરોએ કંઈ કર્યું હોય તો એ પ્રશ્ન પણ લઈ જવામાં આવશે. યાદ રાખો બહેનો, સંગઠન સિવાય કંઈ નથી. સંગઠનની તાકાત જ મહત્વની છે અને આ ભાજપના રાજમાં તો સંગઠન સિવાય કંઈ ચાલે તેમ નથી. એમણે તમામ પ્રકારની ભરતીઓ બંધ કરી છે. કરાર આધારિત ફિક્સ પગાર અને જુદા જુદા નામ આપીને નવયુવાનોનું બહેનોનું શોષણ કરવા માટે કાયમી ભરતી કરતા નથી. અને આ બહેનો હોય, નવજુવાનો હોય, ભણેલા ગણેલા તૈયાર હોય, પણ આ ભાજપની સરકાર કોઈ ભરતી કરતી નથી. એમ આપણી બહેનોને પણ તેમણે અન્યાય કર્યો છે. અહીંથી અમે માંગણી કરીએ છીએ કે આ આવેદન પત્રની જે માંગણીઓ છે તે સરકાર સામે પહોંચે અને અમારી માંગણીઓ વિશે વિચાર કરવામાં આવે. આગામી સમયની અંદર આ બહેનો આખા જિલ્લાની એક રેલી મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે કરશે અને ભવિષ્યમાં એના પ્રોગ્રામો નક્કી થશે. પણ અમે કહેવા માંગીએ છીએ, ફરીથી યાદ કરાવવા માંગીએ છીએ કે આ બહેનોના 2500 રૂપિયા જે ઇન્સેન્ટિવના છે તાત્કાલિક ચૂકવી આપે અને એની યાદી જે કાયદેસરની હોય, જે પ્રકારે એનું માસિક વાઇઝ એનું સ્ટેટમેન્ટ હોય એ આપવામાં આવે એટલે બહેનોના અંદર જે મગજમાં ગડબડ છે એ પણ દૂર થાય.